લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પર તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ભાદરવા વદ 14 મંગળવાર, તારીખ 1 ઓક્ટોબર 2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:32 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:25. આજની ચંદ્ર રાશિ છે સિંહ. બપોરે 4:01 સુધી સિંહ રાશિ અને ત્યાર પછી કન્યા રાશિ. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સા પર કંટ્રોલ કરીને ચાલજો, ચોક્કસ ફાયદો થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ બપોરે 4:01 સુધી સિંહ રાશિ, ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા અને ડિપ્રેશનનો ભોગ બની શકે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનો સુવિચાર જાણવાનો. તો મિત્રો, આજનો સુવિચાર: માનવીએ હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધેલું છે અને ટેન્શનને કરંટ ખાતામાં રાખ્યું છે. પણ આપણે ખાતું બદલી નાખીએ તો સુખી થવાય? ટેન્શનને ફિક્સમાં મૂકી દો અને હાસ્યને કરંટ ખાતામાં લઈ આવો. હસતા હસતા ટેન્શનને પૂરું કરો, ચોક્કસ સારું જીવન મળે. ખાતું બદલી નાખીએ ને એટલે આપણા જીવનમાં ઘણી બધી મોજ આવી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. જેનું લોહી જાડું થઈ ગયું હોય, જેને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય, એ લોકોએ થોડી થોડી કાચી સોપારી ચાવીને ખાવી જોઈએ. એનાથી લોહી પતલું થાય. ઘણા છે ને સોપારી ખાઈ જ બધી આખો દિવસ ખાય છે, એ નકામી. જરૂરિયાત પૂરતી ખાઓ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે છે ને સારું કર્મ કરજો, કારણ કે આપણે ભાગ્ય લઈને આવીએ છીએ, કર્મ લઈને જઈએ છીએ. તો સારું કર્મ જ આપણી સાથે આવશે ને. તો આજે કોઈ ખોટું કર્મ નહીં કરીએ, આપણે સારું કર્મ કરીશું જે આપણી સાથે આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને કુટુંબને લગતો કોઈ મહત્વનો નિર્ણય આજે ટાળવાનો, આજે લેવાનો નહીં. આજે કાર્યક્ષેત્રમાં પણ તમારા હરીફોથી તમે સાવધ રહીને ચાલશો તો બચી શકશો. આજે થોડુંક ધ્યાન તમારા નવા આર્થિક સ્ત્રોતનું નિર્માણ કરી આપે. આજનો લકી કલર લાલ. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. તે સિવાય આજે નાણાંના ખર્ચ પર પણ તમારું નિયંત્રણ હોવું ખૂબ જરૂરી છે. ખોટો નાણાંનો વ્યય મુશ્કેલી વધારી શકે છે. આજે કોઈક મિત્ર સાથે પર્યટનનું આયોજન થઈ શકે તો એ કરી લેજો. આજે આખા દિવસમાં શારીરિક ઉર્જા તમને સાથ આપનારી રહેશે. આજનો લકી કલર છે આસમાની. મિથુન. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય છે. આજે નાણાકીય બાબતોમાંથી બહાર આવવાનો રસ્તો ખુલે. આજે કોઈ પણ કાર્ય આયોજનપૂર્વક કરવાથી આપણને ફાયદો જરૂર મળે. વગર વિચારેલું કામ નુકસાન કરી શકે. આજે છે ને તમારે વિચારો પોઝિટિવ રાખીને ચાલવાની જરૂરિયાત છે. આજનો લકી કલર છે ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિ માટે આજે નાણાકીય બાબતો થોડું સંભાળીને આગળ લઈ જવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારા જીવનમાં કોઈ નવો પડકાર તમારી સામે ઊભો થતો દેખાય છે. આજે કોઈ પણ પારિવારિક નિર્ણય સમજી વિચારીને કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે ઘણા બધા કર્ક રાશિવાળાઓ માટે આર્થિક બાબતનું નિરાકરણ લાવવું જરૂરી બને. આજે તમારો લકી કલર છે સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે.
આજે છે ને તમારે આર્થિક મર્યાદાઓ જાળવીને આગળ ચાલવું જરૂરી દેખાય. જો મર્યાદાઓ તૂટી તો તમારી આર્થિક પરિસ્થિતિમાં ડામાડોળની પરિસ્થિતિ આવી શકે જ. આજે છે ને તમારો ભગવાન પરનો વિશ્વાસ થોડો વધારવાની જરૂરિયાત છે. એ વિશ્વાસને થોડી ગાઢ રીતે આગળ વધારશો તો ભગવાન સહાય કરી જશે. આજે જરૂર પડે સ્નેહીજનોનો સાથ લેજો, કોઈ બીજા સામે હાથ લાંબો નહીં કરતા. આજે તમારો લકી કલર છે ક્રીમ. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે કાર્યક્ષેત્રમાં જો કોઈ યોજના સમજી વિચારીને અમલમાં મૂકશો તો એમાં સફળતા મળશે અને સારો આર્થિક ફાયદો પણ મળશે. આજે તમે કરેલી મહેનતનું સારું મીઠું ફળ ચાખવા મળે. થોડી ધીરજ રાખીને ચાલજો. આજે કોઈ પણ લાગણીશીલ નિર્ણય સમજી વિચારીને લેવો જરૂરી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો, આજે બને ત્યાં સુધી જીભ પર તાળું મારીને પછી આગળ ચાલજો. આજે ન બોલ્યામાં 9 ગુણ, આ સૂત્રને યાદ રાખીને જરૂરિયાત પૂરતી જ વાણી આજે જીભ પરથી આપણી નીકળવી જોઈએ, નહીં તો આપણને નુકસાન થાય. આજે છે ને કોઈ સરસ નવી કાર્યરચના તમારા જીવનમાં જોડાતી દેખાય છે, પણ જો આપણી વાણી કશે કંઈ લપસી પડી તો એમાં નુકસાન પણ થાય. તો મેં કીધું એવું, ન બોલ્યામાં 9 ગુણ, બસ આપણે એની પર ચાલવાનું છે. આજનો લકી કલર છે ચમકતો સફેદ સિલ્વર કલર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આર્થિક બાબતો મજબૂત થતી દેખાય છે. કોઈ નવા વ્યક્તિ સાથે જોડાઈને કામકાજ આગળ વધારી શકાય, એનાથી સારો લાભ મેળવી શકાય. આજે છે ને વૃશ્ચિક રાશિવાળાએ પણ બોલવાનું ઓછું પણ આપણું કામ બોલે એવા પ્રયત્ન કરવા જોઈએ, તો આપને સારી સફળતા મળે. આજે બહુ જૂના વિસરાઈ ગયેલા સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય છે, એનો લાભ લેજો. આજે કરેલા મૂડી રોકાણમાં સારો ફાયદો મળે. તમારા માટે લકી કલર છે લાલ. ધનરાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ વધતી દેખાય છે. આજે મનના મનોરથ પૂરા થતા દેખાય, સફળ થતા દેખાય છે. આજે તમારા સામાજિક પ્રશ્નોને તમે તમારી વ્યવહાર કુશળતાથી પૂર્ણ કરશો, એનો ઉકેલ લાવી શકશો. આજે આપણા કુટુંબનો અથવા આપણી સાથે જોડાયેલા અંગત મિત્રો દ્વારા કોઈક માંગલિક પ્રસંગનું આયોજન થાય ને એમાં આપણે ભાગ લેવાનો થાય. આજે તમારો લકી કલર છે બદામી કલર. મકર રાશિવાળા માટે આજે મિલકત, વાહન આવા પ્રશ્નોમાં શુભ પરિણામ આવે. આજે તમારું નક્કી કરેલું કાર્ય આગળ વધે. આજે પરિવારમાં મધુરતા જળવાઈ રહે. આજે તમારી રચનાત્મક પ્રવૃત્તિઓમાં થોડો વધારો થતો જાય. આજે તમારું વિચાર છે ને કંઈક નવું કરવાની, નવું બનાવવાની પ્રેરણા સાથે આગળ વધતું દેખાય છે. તો આજે આવા વિચારો સાથે સારા કામ કરશું તો સારો લાભ મળે. મકર રાશિવાળા માટે આજે લકી કલર છે નેવી બ્લુ. કુંભ રાશિવાળાએ આજે કોઈ કરાર કરવામાં ખૂબ સાચવીને ચાલવું. કોઈ જગ્યા પર ખોટો કરાર થઈ જાય અથવા ખોટી જગ્યાએ સાઈન થઈ જાય તો આપણે ભેરવાઈ જઈએ. આજે કોઈ પણ એગ્રીમેન્ટને સંભાળીને વાંચી વંચાવીને પછી આગળ ચાલવું. આજે જો તમે ધ્યાન આપશો તો તમારી નાણાકીય ગૂંચનો ઉકેલ આવી શકે. આજે દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવે અને આપણું સ્વાસ્થ્ય પણ સચવાય. આજે કુંભ રાશિ માટે લકી કલર છે મજન્ટા. મીન રાશિવાળા માટે આજે કાર્યમાં સફળતા આવતી દેખાય છે. આજે તમારી પડતર સમસ્યા જે ઘણા દિવસથી સતાવી રહી છે એનો ઉકેલ લાવી શકાય, પણ તમારે સજાગ રહેવું પડશે, ધ્યાન આપવું પડશે, એમને ઉકેલ નહીં આવે. આજે છે ને જાવકનું પ્રમાણ પણ આજે વધતું દેખાય, પણ એ વધુ વધી ન જાય, મતલબ આપની લિમિટની બહાર ન ચાલ્યું જાય, એનું ધ્યાન રાખજો. જાવક થવાની છે એ નક્કી છે, પણ ખોટી જાવક ન થઈ જાય એની કાળજી આપણે જાતે જ રાખવી પડે. આજે તમારા વેપારિક કામોમાં દિવસ સામાન્ય રહેતો દેખાય છે.
અને આજે તમારો લકી કલર છે પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.